ખાલી પાટીદાર સમાજ નહીં, ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા. લવ મેરેજની વાત નથી, પ્રેમ લગ્નની વાત નથી, ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ. લગ્ન થાય, પોલીસ સ્ટેશનથી સર્ટિફિકેટ આવે, ક્યાંય પ્રેમ હોય નહીં, 15 દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે. મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે, નકર 2 મહિનામાં છૂટું થાય, દીકરી ઘરે પાછી આવે. આ એક બહુ મોટું રેકેટ ચાલે. આ રેકેટમાં સરકારને રજૂઆત છે કે કાં તો દીકરીની લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એજ વધારવામાં આવે, લગ્નની નોંધણી હોય મહેસાણાના યુગલ, રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે, ગોધરાનું સર્ટિફિકેટ આવે, લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં. અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની સંમતિની એક કોક લીગલ ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે. ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસન્ટલી જ હમણાં એક ગેઝેટ બહાર પાડ્યો છે. ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ